ચાલો એક એવી વાર્તા જાણીએ જેમાં એક પળે પવિત્ર વારસો રચી દીધો. આખી વાત સદીઓ જૂની છે, જેની શરૂઆત થઈ હતી એક નાનકડી મજાકથી. વાત છે આજથી 400 વર્ષ પહેલાંના બાદરગઢ ગામની. એ સમયે માજી રાણા સમાજના બહાદુર લોકો ગામનું રક્ષણ કરતા, ખાસ કરીને નવાબી શાસનમાં. આ સમાજમાં એક વડીલ હતા, ખૂબ જ જ્ઞાની અને શાંત. સૌ એમને માન આપતા. એકવાર એ બાજુના ગામ પરખાડી ગયા. ત્યાં લીમડા નીચે આરામ કરતી વખતે એમના લાંબા વાળ છૂટા હતા. અને પછી જે થયું એ એક એવું અપમાન હતું જેણે આખી કહાનીને એક નવો જ વળાંક આપ્યો. ગુસ્સામાં એમણે એક પાગરખું ફેંક્યું અને આ બધું જોઈને એક નાનકડી બાળકી ડરી ગઈ અને એણે ચીસ પાડી. એ બાળકીની ચીસથી ઘરમાં બિરાજમાન એક દૈવી શક્તિ જાગૃત થઈ, મેરડી માતા. પણ જેવું એ બાદરગઢ પાછા ફર્યા, એમને કંઈક થયું. એ ધૂણવા લાગ્યા અને પરિવાર ગભરાઈ ગયો. આ શું થયું એ જાણવા માટે પરિવાર એમને તરત જ એક ભુવા પાસે લઈ ગયો. અને ત્યારે વડીલના મુખેથી દેવીએ પરચો આપ્યો. આ સાંભળતા જ ત્યાં હાજર સૌ કોઈ ડર અને શ્રદ્ધા સાથે ઝૂકી ગયા. પછી તો બંને ગામના લોકો ભેગા થયા, માફી માંગી અને માતાજીને પાછા પરખાડી લઈ જવાનું નક્કી કર્યું. પણ જેવી જે લોકો બાદરગઢની સીમ પર પહોંચ્યા, માતાજીએ એમને ત્યાં જ અટકાવ્યા. અને એ જ વખતે ગામના એક માણસના મોઢેથી એક એવી વાત નીકળી જેણે ઇતિહાસ રચી દીધો. બસ આટલું કહેતા જ માતાજીએ અંતિમ નિર્ણય લઈ લીધો. માતાજીએ પોતાનું નવું ઠેકાણું જાહેર કર્યું અને હંમેશા માટે બાદરગઢના રક્ષક બની ગયા. પછી તો શું, બાદરગઢના લોકોએ ધામધૂમથી ઉજવણી કરી અને માતાજીનું મંદિર સ્થાપ્યું. અને આજ સુધી એવી માન્યતા છે કે માતાજી આખા ગામ અને સૌના પરિવારોની રક્ષા કરે છે. તો જોયું કેવી રીતે એક નાનકડી ઘટનામાંથી શ્રદ્ધા અને ઇતિહાસનો જન્મ થાય છે.